પરેશભાઈ ગોસ્વામી આપણી સાથે જોડાયેલા છે। પરેશભાઈ, આટલા સમયથી ખેડૂતો જે માંગ કરી રહ્યા હતા અને છેલ્લા કેટલાય સમયથી ખેડૂતોની જે પરિસ્થિતિ હતી, વિપક્ષ પણ ખૂબ લડ્યું, તમે પણ ખૂબ લડ્યા અને આજે સરકારે જાહેરાત કરી છે રાહત પેકેજની। બેન, પહેલા તો વાત એ છે કે જે આ ખેડૂતોની જીત છે એવું હું ચોક્કસથી માનું છું, કેમ કે આજે જે સરકાર તરફથી 10,000 કરોડ રૂપિયા આસપાસની જે રકમ ફાળવી છે, જો કે સર્વેના જે એક આખી પ્રક્રિયા ચાલી હતી અને આ સર્વેની પ્રક્રિયા દરમિયાન પણ અમે વારંવાર અપીલ કરતા હતા કે ભાઈ 13,000 કરોડ રૂપિયાની નુકસાની છે તો 13,000 કરોડ રૂપિયા આસપાસની રકમ છે એ સરકારે ફાળવવી જોઈએ। જો કે અત્યારે સરકારે સર્વે પછી કરોડો રૂપિયાના ખર્ચ કર્યા પછી આ જે 10,000 કરોડની જે વાત કરી છે એ વાત તો અમે 1 રૂપિયાનું સર્વે કર્યા વગર જે તે સમયે કરી દીધી હતી, છતાં પણ ખેર સરકાર છે એક સિસ્ટમથી ચાલતી હોય છે, સિસ્ટમથી આ રકમની જે ફાળવણી કરી છે એટલે ખૂબ સારી વાત છે। પણ મહત્વની બાબત એ છે કે હું આશા રાખું છું કે જે સરકારે રકમ ફાળવી છે આ તમામ રકમ છે એ ખેડૂતના એકાઉન્ટ સુધી પહોંચવી એ પણ જરૂરી છે, કેમ કે ભૂતકાળમાં એવું પણ બનેલું છે 2019નો જે પાક વીમો હતો એ આજ દિવસ સુધી 2025નો અત્યારે નવેમ્બર ચાલે ત્યાં સુધી 50% ખેડૂતના એકાઉન્ટ સુધી એ રકમ પહોંચી નથી। એટલે સરકારે જે આ જાહેરાત કરી છે એ સંપૂર્ણ રકમ છે એ ખેડૂતના એકાઉન્ટ સુધી પહોંચે તો ખેડૂતોને જે અત્યારે હાલ પૂરતું જે આ નુકસાન થયું છે તેમાંથી ક્યાંક થોડીક રાહત મળી શકે છે। બેન પરેશભાઈ, ઇતિહાસમાં સૌથી વધારે મોટું પેકેજ ખેડૂતો માટે કોઈ જાહેર થયું હોય તો એ આ પેકેજ છે અને બહુ જ બધા વિરોધ પછી અને બહુ જ બધા લોકોએ અવાજ ઉઠાવ્યા એના પછી આ થયું છે, તો આમાં કોની જીત માનો છો તમે? ગુજરાતના ખેડૂતોની જીત છે બેન, ચોક્કસથી, કેમ કે આ ગુજરાતના ખેડૂતોની જે વેદના હતી કે ગુજરાતના ખેડૂતોને જે નુકસાન હતું અને એ નુકસાની પછી ગુજરાતના ગામડેથી જે આ એક અવાજ ઉઠ્યો હતો કે ભાઈ અમારે નુકસાની છે, ખાસ કરીને ખેડૂતોની જે નુકસાની હતી આમ તો મીડિયાએ પણ સતત એ દર્શાવવાનો પ્રયત્ન કર્યો હતો, પોતાની સ્ક્રીન ઉપર મીડિયાએ પણ સતત આ વિઝ્યુઅલ ચલાવ્યા હતા, જે પ્રકારે ખેડૂતોના ખેતરમાંથી જે કંઈ નુકસાનીના દ્રશ્યો આવતા હતા એ દ્રશ્યો મીડિયાએ બતાવ્યા। એટલે પહેલા તો મીડિયાનો પણ ખૂબ ખૂબ ધન્યવાદ કે આજે આ એક મુહિમ ચાલતી હતી, જે ખેડૂતોની લડત ચાલતી હતી, એમાં મીડિયાનો ખૂબ સહયોગ રહ્યો છે અને સાથે આ ગુજરાતના જે ખેડૂતો દરેક ગામડેથી જે અવાજ ઉઠાવતા હતા એ દરેક ખેડૂતની આજે હું જીત માનું છું। પરેશભાઈ, તમે પણ એક આંદોલન કરવાના હતા, તો એ આંદોલન હવે કરવાના છો કે પછી આ જાહેરાત થઈ ગઈ એના પછી નહીં કરો? બેન, આંદોલન અમારું કન્ટિન્યુ છે। એનું મુખ્ય કારણ છે કે આ જે અત્યારે જે જાહેરાત થઈ છે એ ચાલુ વર્ષે જે 25 ઓક્ટોબર 2025 થી લઈ અને 2 નવેમ્બર 2025 વચ્ચે જે આ માવઠું થયું છે અને આ જે ઇતિહાસનું સૌથી તીવ્ર માવઠું હતું એ માવઠામાં નુકસાની થઈ છે એને કારણે જે નુકસાનીનું રાહત પેકેજ આપવાનું હોય આ એ પેકેજની જાહેરાત થઈ છે। જ્યારે અમારી માંગ છે કે સતત 2 દાયકાથી આપણા ખેડૂતોને પોષણક્ષમ ભાવ નથી મળી રહ્યા અને દર વર્ષે કોઈ ને કોઈ પ્રકારની નુકસાની આવે છે, ક્યારેક માવઠું થાય, ક્યારેક વાવાઝોડું આવે છે અને ક્યારેક પ્રોડક્શન હવામાનને કારણે ઓછું આવે છે અને સતત ભાવ ઓછા મળી રહ્યા છે, એને કારણે ખેડૂત છે દેવામાં ડૂબેલો છે। એટલે અમારી માંગ છે કે ગુજરાતના દરેક ખેડૂતનું 2 હેક્ટરની મર્યાદાની અંદર 3 લાખ રૂપિયા સુધીનું દેવું છે એ સરકાર માફ કરે અને જો આ દેવું માફ કરવું હોય બેન તો આમ જોવા જઈએ તો ભૂતકાળની અંદર ઉદ્યોગપતિનું જે દેવું માફ થયું છે લગભગ 20 લાખ કરોડ રૂપિયા આસપાસની રકમમાં દેવું માફ થયું છે, જ્યારે ગુજરાતના ખેડૂતોની 3 લાખની મર્યાદામાં જે દેવું છે એ 96,000 કરોડ રૂપિયાનું દેવું છે। એટલે ઉદ્યોગપતિના દેવાની સામે એકદમ નોર્મલ આ રકમ છે, તો ઉદ્યોગપતિનું જે માફ થયું હોય તો આ પણ માફ થઈ શકે છે અને આ માફ જો ન થાય તો પછી આવનારા સમયમાં ખેડૂતોની પરિસ્થિતિ વધારે ખરાબ જોવા મળી શકે છે। એટલા માટે અમારી માંગ ઉપર અમે અડગ છે કે ગુજરાતના ખેડૂતોનું 3 લાખ રૂપિયાની મર્યાદામાં દેવું માફ થવું જોઈએ। 2019નો જે પાક વીમો બાકી છે એ પણ દરેક ખેડૂતોને મળી જાય। સાથે ટેકાના ભાવે અત્યારે 125 મણ મગફળી લેવાની જે સરકારે જાહેરાત કરી છે એ અમારી માંગ છે કે 200 મણ સુધીની ખરીદી કરવામાં આવે અને જે માવઠાને કારણે જે પલળેલી મગફળી છે એ પણ જો સરકાર ટેકાના ભાવમાં ખરીદે તો ખેડૂતોને ક્યાંક ફાયદો થાય। એટલે આ બધી જ માંગો સાથે અમારો કાર્યક્રમ છે રાબેતા મુજબ 10 નવેમ્બર 2025ના રોજ જુનાગઢ ખાતે થવાનો છે અને આ કાર્યક્રમની અંદર મોટી સંખ્યામાં ખેડૂત પધારવાના છે। જેવી રીતે અત્યાર સુધી અમે બધા જ આ રાહત પેકેજ માટે લડતા હતા એની અંદર જે ખેડૂતની જીત થઈ છે એવી રીતે દેવા માફીમાં પણ ખેડૂતોની જીત થશે મને ચોક્કસ વિશ્વાસ છે। થેન્ક યુ સો મચ પરેશભાઈ, તમે અમારી સાથે જોડાયા બદલ।